આમ હાઈ કરવાનું, બાય નહીં કરવાનું. મને તો હાઈ જ કરવાનું. દેખેશ? દેખાય છે? હા તો બસ એટલા માટે બાય. નવું લીધું? અટતી નહીં. તું દૂર રહીને વાત કર. આદિ તું તો કેવી વાત કરે છે? જાણે કે હું અછૂત હોય. હા? અરે તું અહીંયા આવી છે ને એટલા માટે તો હું ભાગું છું. એટલે તું રહેવા દે ને, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અને ભાગું છું મને એટલે? આદિ બેબી ક્યાં જાય છે તું? જો તું તારી આ હરકતો જ મને નથી ગમતી, બિલકુલ પસંદ નથી. તું છે ને મને ટચ નહીં કરતી કોઈ પણ. ઓકે, બસ અહીંયા ઊભી રહીને વાત કરું છું. હા. અને ક્યાં જાય છે? હું મારા ફ્રેન્ડના ઘરે જાઉં છું. હા, ત્યાં તો- જ રહીશ. કારણ કે તું અહીંયા રહેવા આવી છો ને એટલા માટે. તું મારા ભાઈની સાળી છો, બરાબર છે? એટલે તારો સંબંધ મારા ભાઈ પૂરતો, મારા ભાભી પૂરતો રાખે ને તો વધારે સારું છે. મારે તારી સાથે કોઈ સંબંધ જોડવો નથી. તારે ન જોડવું તો કઈ વાંધો નહીં, પણ મારે તો સંબંધ જોડવો છે ને. તારો આ હાથ મારા હાથમાં રહી કે નહીં? વેમ જે તારો. આદિ, જો ફ્રેન્ડના ઘરે જવાની શું જરૂર છે? હું અહીં આવી છું ને સ્પેશિયલ તને મળવા આવી છું. મારી બેનને બિચારીને એવું લાગે છે કે મારી બેન મને મળવા આવી છે. બધાને એવું લાગે છે. હું તો તને મળવા આવી છું ને મારું ગોલું મોલું કૂચું કૂચું. હા બસ, હા તારું કૂચું પૂચું તારી પાસે રાખ. કૂચું પૂચું ગમે તે બોલે છે, કઈ ભાન પડે જ તને? કેવી રીતે વાત કરે છે? મને છે ને એટલો ગુસ્સો આવે જ ને કે બધાને ભેગા કરું ને કહું, ભાભીને પણ કહું કે તમારી બેન અહીંયા તમારા માટે નથી આવતી, મારા માટે આવે છે, મને હેરાન કરવા આવે છે. મને એકલો ભાળ્યો નથી કે કે મારી છેડતી કરી નથી. છેડતી એને થોડી કહેવાય. આદિ, હું તો તને પ્રેમ કરું છું. હું તો તને કહું છું ને કે આપણે બધાને કહી દઈએ. મેં તો તને પહેલા કીધું જો, હતું ને કે please. હું મારી બેનને વાત કરી દઉં એને કહી દઉં કે હું તને પસંદ કરું તું છું. છોડ, તું છોડ, છોડ. મારો હાથ ઉપડી જશે. અત્યાર સારું. સુધી મેં કોઈ દિવસ લેડીઝ ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ તારા ઉપર ઉપડી જશે. તું મારા પર હાથ ઉપાડીશ? મારા પર? તારા પર. સારું, એક વાતનો જવાબ આપ. તારા જીવનમાં બીજી કોઈ છોકરી છે? નહીં. તો શું વાંધો જ છે? તારા જીવનમાં બીજી કોઈ છોકરી નથી, કોઈ બીજાને પ્રેમ કરે છે? નહીં. તો પછી શું વાંધો છે? કોઈને પ્રેમ નથી કરતો કોઈ જરૂરી છોકરી? છે, જરૂરી છે કે હું કોઈને પ્રેમ નથી કરતો કે મારા જીવનમાં કોઈ છોકરી નથી એટલે હું તારી સાથે તું કે એમ રહેવા તૈયાર થઈ જાઉં. પણ વાંધો શું છે તને? વાંધો ઘણો બધો છે મને. શું કારણ કે વાંધો છે? તને જોઉં છું ને ત્યારથી મને ગુસ્સો આવવા લાગે છે અને ખબર નહીં કેમ. સારી તો દેખાવ છું. શું વાંધો છે? જો મારા માટે પણ છે ને બહુ બધા માગ આવે છે, પણ હું અમારું દિલ છે ને એ માનતું નથી. એ દિલમાં છે ને મેં આદિ એવું લખાવી દીધું છે. મારા દિલની અંદર મેં લખેલું જ છે. કોઈ બીજી છોકરી? હા, તું નથી એ તો પાક્કું છે. એટલે તે લખાવ્યું હોય ને તો એને ઘૂસી નાખ અને બીજી વાર ક્યારેય વિચાર ન કરતી આવ. હા તો કઈ વાંધો નહીં. તે ભલે ને લખ્યું, એ પૂછતા મને આવડે છે કે નહીં? મેં તને ઇન્સ્ટાગ્રામમાંથી, ફેસબુકમાંથી બધી જગ્યાએથી અનફોલો કરી છે, વોટ્સઅપમાં બ્લોક બ્લોક કરી છે. કરી દીધી છે, મને ખબર છે ને. મેં બીજી 7 આઈડી બનાવી છે ને હવે 8મી બનાવવાની છું, કારણ કે 7મી આઈડી પણ તે બ્લોક કરી દીધી છે. એટલે મહેરબાની કરીને હવે એવી કોઈ પણ હિંમત ન કરતી અને મને મેસેજ કરવાની જરા હિંમત ન કરતી. મારે કંઈ નથી જાણવું તારા વિશે અને તારે કોઈ પણ વસ્તુ જાણવાની જરૂર નથી કે બાબુ ખાધું, જેમ્યો, બેઠો, સૂતો, ઊભો થયો. એ બધું છે ને તારી પાસે રાખજે એમ કહું છું. કેર કહેવાય ને, કેર? પ્રેમ છે મારો. હું કેટલી ચિંતા કરું છું તારી કે તે જમી લીધું, તું શું કરે છે, તે આરામ કર્યો કે નહીં. પણ નહીં, તને મારી કદર જ નથી. પણ જો એક વાત યાદ રાખજે, જો તારા જીવનમાં કોઈ બીજી છોકરી નીકળી કે બીજી કોઈ છોકરી આવશે ને તો એને રસ્તા પરથી હટાવતા મને આવડે છે. આવડે છે? આવડે છે. લાવ બેગ આપી હવે દે. રહેવા દે. જા. તું છે ને પેલા પિક્ચર જેવું નહીં કરતી, મને ખબર છે. હા, પેલી હિરોઈન છે ને બેગ ખેંચે, આ ખેંચે, બેગ ખેંચે, હું ખેંચું, એટલે બેગ તૂટી જાય અને તને એમ કે હું અહીંયા ને અહીંયા રહી જઈશ એમ. બિલકુલ નહીં, હું જાઉં છું. આદિ, હું શું કહું છું, બેગ તૂટી જશે તો શું થશે? તું તો બીજું બેગ લઈ લેશ ને. તારા પગ તૂટી જાય તો કેમ રે? તો તું નહીં જાય. ટાંટિયા તોડવા માંગે તું મારા? ના ના, તને નુકસાન થાય એવું હું કરું? મારું પૂછું પૂછું એવું હું કરું? નો કરું. તને તો આમ જરીક લા હું પણ કરી લઉં. લે પૂછું પૂછું લે લે. કા કેવું થયું? કેવું થયું? હું તો પ્રેમથી કરું છું. હા તો બસ આ પ્રેમ હતો મારો. હજી વધારે જોવો જ તારે પ્રેમ? હું શું કહું છું, જો જીદ મૂકી દે. છોડ. જા તારું કામ કર. હું મારું કામ જ કરું છું. પણ આદિ સાંભળ તો ખરા. જતો રહે. શિવાય. ઓમ નમઃ શિવાય.
આદિ હા, હું બહાર જાઉં છું થોડા દિવસ માટે હા. અને હું પછી આવી જઈશ, અત્યારે નહીં. હા, સારું. જય શ્રી અરે આદિ પણ આવી રીતે અચાનક બહાર જવાનું બેટા? કારણો ઘણા બધા હોઈ શકે મમ્મી. આ તમને શું કારણ બતાવવું એ જ સમજાતું નથી મને. અરે પણ અચાનક કેવી રીતે જવાનું થાય? તે કઈ વાત નથી કરી મને નહીં, તારા પપ્પાને વાત કરી આવી કઈ કે જવાનું જ તારે? ના, વાત નથી કરી પપ્પાને પણ અચાનક એટલા માટે જવાનું થયું કે ભાઈની સાળી આવી ને તો મને ન ગમે કે તમે સમજો કેવું થાય કે એક કુંવારી છોકરી આપણા ઘરે રોકાવા આવે, હું એક કુંવારો કાચો કુંવારો છોકરો, હું પણ ઘરમાં રહું, એ પણ ઘરમાં રહે, પછી કાલ સવારે કોઈ વાતો કરે કે આ અશોકભાઈની સાળી એટલા માટે જ અહીંયા આવી હતી, બચારી શાંતિથી પ્રેમથી રોકાતી હતી પણ એના નાના ભાઈ એને ફસાવી લીધી ને કાલ સવારે કઈ બીજી વાત. અરે એવી કોઈ વાત જ ન હોય, તું બીજી જ વાતો છે. નકર આવી રીતના ક્યારે ઘર છોડીને આવી રીતના અચાનક બેગ ભરીને જાય જ નહીં. જો બીજી કઈ વાત નથી, વાત એ જ છે પણ મને છે ને એ ગમતી નથી, તમને એ કહી દઉં. કારણ કે છે ને એનો સ્વભાવ, એની વાત કરવાની જે સ્ટાઇલ છે ને, અને જે વાતમાં તમે હા એ જે કરે છે ને એ મને બિલકુલ પસંદ નથી. એટલા માટે હું એનાથી છે ને થોડુંક આમ અંતર બનાવીને રાખવા માંગુ છું. અરે પણ બેટા એ છોકરી બિચારી હસમુખી છે, નિખાલસ એટલે એવું હોય. અરે એના મનમાં એવું કાંઈ ન હોય. અને તો એના માટે થઈને આવી રીતના બેગ ભરીને જાય, કેટલા દિવસ રોકાવાની કઈ નક્કી છે બેટા? તમે એ ઉંદડીના વખાણ કરશો? તમારા દીકરા સામે તમે ઉંદડીના વખાણ કરશો? અરે જે એના છે ને વખાણ ગમે એવું દર હોય ને ત્યાં ઘૂસી જાય એવી છે, સમજ્યા? એટલે તમે રહેવા દો, મને બોલાવડાવો નહીં. ઓળખતા નથી તમે એને બરાબર. એ છે ને ખાલી તમને લાગે છે કે શાંત છે, સીધી છે, ડાય છે. અરે કેટલી આડી હવળી અને વિચિત્ર છે ને એ તો હું અને મારું મન જ જાણે છે. એ ભાઈ તો આ બધી કહાની બનાવીમાં આ બીજું જ કઈ કારણ હશે તો જ તું જાતો હોય બહાર, બરાબર? આ છે ને આ દામિનીનું નામ ન લે હો બેટા. કુચુ પુચુનું નામ સાંભળ્યું છે? પૂછું પૂછું હા. હવે તું નવીન નવીન વાત લાવીમાં ને ભાઈ, હવે હું ભગવાનને પ્રાર્થના બીમારી આવે, મારી માં બીમારી આવે જે માણસને થાય, અને મારા મિત્રને એ જ બીમારી થઈ છે. કુચુ પુચુ નામની બીમારી થઈ ગઈ છે અને એ બીમારીના કારણે મારે એની પાસે જવું પડે એમ છે. એનો મને ફોન આવ્યો કે તું તરત જ આવી જા. એની પાસે અત્યારે કોઈ એના મમ્મી પપ્પાને કોઈ છે નહીં, બહાર ગયા છે અને બચારો એકલો છે, દવાખાને પણ એકલો જાય છે. કયો દોસ્તા તારો? રાહુલ. રાહુલ? હા ઈ ઓલો ને કે આપણે ઘરે ને મમ્મી પપ્પાને લઈને આવ્યો દેખવા? હા એ જ. તેની મમ્મીને મેં ફોન કર્યો તો તે એવું તો કઈ કીધું ને કે મારા દીકરાને આવી બીમારી છે? એ કોઈ દીકરો એના મમ્મી પપ્પા બહાર ગયા હોય ને ફોન કરીને એમ કહે કે મમ્મી પપ્પા હું માંદો પડ્યો, તમે બહાર છો ને તો જલ્દી આવી જાવ, એવું કહે? બિચારાને એવી એની ચિંતા કરાવવાની કોઈ મા બાપને? હું કહું તમને કઈ મને તકલીફ હોય તો ન જ કહું. થોડી વાર પહેલા તો દામિનીનું નામ આવ્યું કે એના કારણે જાય છે, હવે પાછો બીજી વાત. એના કારણે મેં નથી કીધું, મેં ખાલી એમ કીધું કે તમે મને પૂછ્યું કે અત્યારે અચાનક આ તે કઈ વાત ન જણાવી હા. તો મેં તમને નહોતી જણાવી, એટલે મેં તો ખાલી વાત કરી તમને દામિની આવી છે તો એ તો ખાલી બહાનું હતું. મને એમ કે તમે એવી રીતે જવા દો છો કે નહીં, બહાર જોતો તો પણ તમે ન જવા ન દીધો. જા દઉં ને એમ લે, કોઈ મહેમાન આવ્યો ને એમ તારા દીકરા બહાર જાય સારું લાગે? તો એનો કઈ વાંક નથી, એ અહીંયા આવી છે શાંતિથી ભલે રોકાતી, મને કઈ વાંધો નથી, ખાલી મસ્તી કરતો હતો. પણ મારો જે ફ્રેન્ડ છે ને ખરેખર બીમાર છે મમ્મી, મારે જવું જ પડશે, જવું જ પડશે, એમાં ચાલશે જ નહીં. હું એની મમ્મીને ફોન કરી દઈશ. એના મમ્મીને શું કામ તમારે કેવું છે? મને એ થાય છે, એને છોકરો નથી કે તો એટલી ઉપાધિ તો તમારે છે. બેટા માવતરને ચિંતા તો થાય ને પણ બિચારા. માવતરને ખબર જ ન હોય તો કહેવાનું તમારે જરૂર છે કઈ? તમારે શું કામ દોડડા પણ કરવું છે કે ભાઈ એને તારા દીકરાની તબિયત ખરાબ થઈ છે, ઓલા દોડીને આવશે બચારા પાછા. ઠીક છે પણ કેટલા દિવસ રોકાય ત્યાં? હવે એની કુચું કુચું બીમારી સારી થઈ જાય પછી આવી જઈશ. પણ મને તારા વગર નહીં ગમે ને. અને તારા પપ્પાને હું બાજુ મારે કહેવાની ને કથા, એને કહી દીધું હતું તો સારું હતું. જો અત્યારે કોઈને મારે બધાને મળી મળીને ઘરના એક એક સભ્યને કહેવા જઈશ ને તો કદાચ અહીંયા ઘરમાં ને ઘરમાં 2 કલાક થઈ જશે. કારણ કે તમને કહી દઉં, પછી પપ્પાને કહેવા જાઓ, પછી ભાઈને કહેવા જાઓ, પછી ભાભીને કહેવા જાઓ. હવે વિચાર કરી લો, બધા અડધો અડધો કલાક ખાઈ જાવ એમ છો તમે. હા તું જા હવે ભાઈ. હા. હવે નહીં ખાવ, બસ તારા પપ્પાને કહી દઈશ. હા. અને જો કઈક વધારે કહે ને કે હું કામ જવા દીધો જો, તો હું ફોન કરાવીશ. એવું કઈ હશે તો હું જલ્દી મતલબમાં તમને જાણ કરીશ ફોનમાં, અને જો એને સારું થઈ જશે તો ફટાફટ આવી જઈશ, બરાબર? તમે જરાય ઉપાધિ નહીં કરતા. સારું બેટા, હાચવીને જાજે ને સારું. રાહુલને આશ્વાસન આપજે જલ્દી સારું થઈ જાય દીકરાને. ચોક્કસ ચોક્કસ. ચાલો, હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
એ તને કહું આદિ આ ઇન્ટરવ્યૂ દેવા જવાનો તો ત્યાં વયો ગયો નારાયણા તો એ તો કંઈ કહેતા હતા કે એના કોઈ ફ્રેન્ડને મજા નથી એટલે નવસારી જાય છે હોસ્પિટલે લઈને ગયા છે કોઈને. નવસારી તો આપણે આ રાહુલ છે એનો એક દોસ્તાર એને શું થયું હોય છે અને આમ અચાનક આ વયો જાય છે તો મને શું ખબર અશોક શું થયું હોય શું નહીં, પણ એ કહેતા હતા કે જરૂરી છે એટલે જવું પડે એમ છે. ઇન્ટરવ્યૂ પછી આપવા જઈશ. પણ હું એમ કહું છું કે એવું હોય તો મારામાં ફોન તો આવે જ ને. રાહુલના પપ્પાની બધાય મને ઓળખે જ છે. હા તો મને લાગે છે કે આમાં કાંઈક બીજી વાત નહીં હોય ને. કોને ખબર, હા બની શકે કે બીજું કાંઈ હોય, પણ હું તો એમ કહું છું કે આદિત્યભાઈ કોઈને મળવા નહીં ગયા હોય ને, કોઈ ગર્લફ્રેન્ડ હોય કે કોઈ બીજું ત્રીજું હોય. અરે તો આ બહુ ખુશીની વાત કહેવાય આમ ગણવી તો. હા પણ હું એમ કહું છું કે જો જે છોકરીને પસંદ કરે એ છોકરી સારી હોય ને તો સારું. કારણ કે આ જમાનામાં દેરાણી ને જેઠાણી એ બે જો સારી હોય ને એ તો ઘર છે ને એક નંબર હાલે, નકર પછી પતી જાય વાત. વાત તો સાચી તમારી, પણ આપણને શું ખબર કે શું ચાલતું હોય. અને આમ પણ જો કોઈ છોકરી સારી મળી જાય ને હવે આવી જાય ને તો વધારે સારું. આજ નહીં તો કાલે લગ્ન કરાવવા જ છે, અને અહીંયા નહીં તો બીજે ક્યાંય લગ્ન તો કરાવવા જ છે ને. એ વાત હાશી તારી, પણ હું એમ કહું છું કે આદિ ખોટું બોલે છે એ વાત હાશી છે. કારણ કે આ રાહુલના પપ્પાએ જો સ્ટેટસ ભગવાનનું મૂક્યું છે અને હમણાં હજી 5 મિનિટ થઈ. કોને એનો ખબર શું મતલબ ચાલતું હોય. એનો મતલબ એ કે આદિ ખોટું બોલે છે. હા એ બધું સમજાય છે ખોટું જ બોલે છે, પણ ખોટું હું કામ બોલતો હોય છે? કારણ કે નવસારીમાં કોઈ છોકરી સાથે પ્રેમ થઈ ગયો તું કે એમ, તો હવે જલ્દીથી જલ્દી આપણે એના લગ્ન કરાવી દેવી, બીજું તો હું. એટલે આપણા માથેથી ને એક ભાર જાય. તું શું કહેશો એમાં? ભાર તો ન કહેવાય, પણ જો સારી છોકરી આ ઘરમાં આવી જાય ને તો વધારે સારું. અને આમ પણ માણસ જેને પ્રેમ કરતું હોય ને એને એની સાથે જ રહેવું જોઈએ, જેથી કરીને આગળવાળાને પણ દુઃખ ન પડે અને આ વ્યક્તિને પણ દુઃખ ન પડે. પણ હવે આપણને કાંઈ વાત કરે તો ખબર પડે ને. એક કામ કરો, આજે આવે ને તો હું વાત કરી જોઈશ. અને એક વાત બીજી, આદિત્યભાઈને દામિની સાથે બહુ બને છે, કદાચ એને કાંઈ કહીને ગયા હોય, એને કાંઈ ખબર હોય એવું હશે ને તો હું દામિની સાથે વાત કરી લઈશ. હા તોય વાત બને. હા આ વાત તે હાશી કરી, કારણ કે મને એવું લાગે છે કે કદાચ જવાબ ત્યાંથી નહીં મળે. હા હવે તમે મને એ કહો કે તમે આ સમયે ઘરમાં શું કરો છો? આજે મીટિંગ હતી ને, કેમ બહાર ના ગયા? મીટિંગનો સમયમાં ફેરફાર થઈ ગયો છે. સાચું જ બોલો છો ને કે મીટિંગનો સમય હતો, જવું હશે ક્યાંય મિત્રો સાથે બહાર અને મને ખોટું બોલતા હશો. અરે ના ના, જવું હોય તો મેં તારથી કોઈ દિવસ વાત છુપાવી ખરી? તો મારી વાત સાંભળ. આ પ્રેમ છે ને, પ્રેમ એ કેની ઉપર હાલે ખબર? સત્ય ઉપર. અને એમાંય તે લગ્ન પછી જે પ્રેમ હોવો ને એ તો કિસ્મત વાળા હોય ને એને જ મળે છે. કારણ કે લગ્ન પહેલા ગમે એને લંગરિયું નાખ્યું હોય ને એ પછી બધું મગજમાં રહી જાય. એટલે એ વસ્તુ તો કોઈ દી મારી પાસે નહીં આવે. અને મને તારી પર પણ પૂરો ભરોસો છે. અને સાચું કહું તો મારું જીવન છે ને તારી લીધે જ હાલે છે. આ હકીકત છે. સાચી વાત છે, જીવન ચલાવવા માટે એકબીજાનો સહારો બહુ જરૂરી છે. કોઈ એક વ્યક્તિના કારણે જીવન ક્યારેય ચાલતું જ નથી. અશોક, લગ્ન થયા પછી એકબીજા પર બોજ બનવું ને એની કરતાં સારું છે કે એકબીજાનો સાથ આપીએ, સપોર્ટ કરીએ. અને આમ પણ થોડું ઘણું ખાટા મોડું તો હરેક સંબંધમાં ચાલતું હોય તો જતું કરવું જ પડે ને. હા સાચી વાત છે તારી, પણ બીજું કાંઈ નહીં. હવે આ આદિના લગ્ન થઈ જાય ને તો સારું, કારણ કે આમાં કાંઈ છે ને મને દશ જ નથી. ચિંતા ન કરો ને, હું હમણાં જ દામિનીને મળીશ અને બધી જ વાત કરી લઈશ. ઠીક છે? ઠીક છે. આદિ ઓલે પણ ઇન્ટરવ્યુ આપવા ગયો છે કે નહીં જવાય? આદે ના ના યાદી નહીં હોય એટલે હું એને યાદ કરાવી દઉં. એણે મને કીધું તું અઠવાડિયા પહેલાં કે મારે સોમવારે ઇન્ટરવ્યુ આપવા જવાનો છે. પેલો ભૂલી જાય ને તો આવી જોબ પછી વારે વારે ન મળે. આદે હું તો છે જ આદિન બોલાય. આદિન ક્યાં છે? કેમ
આદિ નથી ઘરમાં તો ક્યાંથી આદિ આવે? આદિની માં આવી છે. ઠેક વયો ગયો એમ ને હા મારે એમ જ ના હતું. પાડી તો તોય વહી ગયો. અરે પણ જાય જ ને એને ઇન્ટરવ્યુ આપવા જવાનું હતું ને આવી નોકરી છે ને એ વારંવાર ન મળે એટલે મને ચિંતા હતી ને એની કરતાં વધારે એને ચિંતા હતી જો એને યાદ હોતે ને છે સારું છે લે મને બસ એ જ ચિંતા હતી એટલે જ હું એને બોલાવતો હતો ભાઈ એને યાદ તો છે ને એને કરે યાદ ન હોય ને તો કરાવી દઉં પણ જોયું કેટલો જવાબદારીવાળો દીકરો છે આપણો એને અત્યારથી ખબર હતી બધી કે મારે ઇન્ટરવ્યુ દેવા સોમવારે જવાનું છે એટલે હુયો હોતે ને ગયો લ્યો આવા દીકરા હોય ને તો મા બાપને કોઈ જાતની ચિંતા ન રહે. તો સાહેબ ઇન્ટરવ્યુ આપવા નથી ગયો એ કાંઈ? હું ઇન્ટરવ્યુ આપવા નથી ગયો એમ? ના રે ના. તો ક્યાં ગયો છે? અને ઇન્ટરવ્યુનું આ તમને વળી ક્યારે કીધું? મને આવું કંઈ નથી કીધું. મને ખબર જ છે એણે હોતે ને મને કીધું હતું અઠવાડિયા પહેલા કે મારે સોમવારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. મેં કીધું આમાં તારો ઇન્ટરવ્યુ પાસ થઈ જાય ને તો તારો બેડો પાર થઈ ગયો સમજી લેજે. હારામ હારી જોબ છે હારામ હારી એમ 70,000 થી તો પગાર ચાલુ થાય. તો મારા દીકરાની નોકરી પૂરી હવે નહીં મળે. અરે પણ ગયો છે ક્યાં એ? અરે આદિ કહેતો હતો કે એનો મિત્ર રાહુલ છે ને, એનો ઓલો મિત્ર જૂનો એની હારે ભણતો એ હા રાહુલ વઘાસિયા. ઈ મને નથી ખબર. હા એ એની એક જ અટક રાહુલ કઈ છે. નથી ખબર પણ ઈ જો ને રાહુલ ને એના મમ્મી પપ્પા ને બધા બેહવા આવ્યા હતા એક હા દિવસ. એ તો પણ નવસારી રહે છે. ઈ બધી નથી ખબર ક્યાં ગયો છે પણ એને એમ કીધું છે કે એનો મિત્ર છે ને બહુ બીમાર પડી ગયો બિચારો. તો બીમાર તમને પડી ખબર ગયો? તો જ છે આ તમે બાપ દીકરો બે કેટલા લાગણીશીલ છો. તો ઈ ન્યા ગયો છે. અરે પણ ના ગયો પણ એને એટલી ભાન નથી કે આયા ઇન્ટરવ્યુ આવા વારંવાર ન મળતા હોય ના 17 જણા આવતા હશે સમજાય જોબ માટે. હવે આપણે નહીં જઈએ તો એ કે આપણી આરતી લઈને આયા કઈ નહીં આવે કે હાલો તમે આવી જાવ એમ. પણ એને બિચારાને ગંભીર બીમારી થઈ છે. અરે એ તો પણ કાલ જવાય. હવે આપણે જો કે આશા રાખીશું એને જલ્દી સારું થઈ જાય અને એ છોકરો સારો છે જલ્દી સારું થઈ જાય પણ એવું લાગે ને તો ઇન્ટરવ્યુ આપીને પછી જવાય. તમને ખબર હશે ને તમારા ગગો કેવો છે ઈ? ના પાડી હતી મેં એને પણ એ 2-3 દી રોકાવાનું કાંઈક કહેતો હતો. ખબર નહીં કેદી આવવાનો હશે હજી પાછો. 2-3 દી ન્યા રોકાય? હા અરે નવસારી ક્યાં આઘું છે માણા સવારે જાય વહેલા તો 10 વાગે પાછા હોતે ને આવે. આમ હા બેજવાબદારી થઈ ગયો આને કઈ એના ભવિષ્યની ચિંતા જ નથી. એક હું એનો બાપ છું બસ એની બળતરા જ ગીરા કરું આખો દી અને આને એની કઈ પડી જ નથી લે. અરે પણ એવી રીતના છોકરાઓને ખીજાવાય નહીં. અરે પણ ખીજાય જ ને આ મોકો ન મળે વારંવાર થોડો મળવાનો છે આવો મોકો. અરે પણ નસીબમાં કદાચ કંઈક સારું નસીબ બસ નસીબ ના ભરોસે જે બેઠો રહે ને એ માણસ ડરપોક હોય સમજાય જે બીકણ હોય ને એ જ નસીબના ભરોસે બેઠો રહે. નસીબ તો છે ને આપણે આપણી મહેનતથી ઉજળું કરવાનું હોય કે નસીબ કઈ તમારું કઈ જિંદગી નથી લખતો નસીબ. આ તો બસ કાંઈક ન થાય એટલે નસીબનો વાંક કાઢે. અરે પણ હવે મેં રોયકો પણ કહે છે કે અરે મમ્મા મને તો જાઓ. કેવું જોઈએ ને તને ભાન નથી મને તો પૂછવું જોઈએ ને કે આદિ નવસારી જાય છે તો તમારે કઈ કામ છે એમ તો પૂછવું જોઈએ ને. અરે પણ એને કીધું તું કે પપ્પાને પછી હું ફોન કરી દઈશ. મેં એને કીધું પણ ખરા કે જો તારે જાવું હોય ને તો તારા પપ્પાને ફોન કરી ક્યારે દે. ગયો? હજી સવારે જ ગયો છે. હજી સ્ટેશન એ નહીં પગ્યો ઉપર 1 મિનિટ. ક્યાંથી સ્ટેશને 2-3 કલાક થઈ ગઈ છે. ફોન બંધ આવે નકર કકડાઈ નાખે. હવે જો મારું એમ કહેવાનું કે ભલે ગયો તો રાહુલ હારો જ છે પણ એને કાલ જવાય એવું થોડું જરૂરી તો આજે જ જવું પડે એમ. અરે પણ હું શું કરું લે એ મારી પાસે પૂછવા આવ્યો અને મને કીધું તો મને જવા દીધો. અને ઇન્ટરવ્યુ થોડું મને કઈ ખબર હતી કે તમારા બાપ દીકરી હું વાત થઈ હોય. તને મેં વાત ન કરી નહીં જ ભૂલ તને હોતે વાત કરી દીધી હોત ને તો તું હોતે ને એને રોકત. પણ ભગવાનને પ્રાર્થના કરો કે એની કદે સારી નોકરી મળી જાય. એમાં હું થઈ ગયું? અરે પણ એ તો પછી હવે એમ જ કરવાનું રહે ને બીજું હું હવે કે આપણું કઈ ન હાલે એટલે આપણે તરત આપણે ભગવાનના ભરોસા વ્યાજ આવી જ્યાં લગી હાલતું હોય મહેનત કરી લે પછી કાંઈ ન થાય ને જેવી ભગવાનની ઈચ્છા હશે. આ જ્યારે વાત કરું ને તો નિરાતે ગળો ખીજાતા નહીં. ફોન ઉપાડતો નથી નકર પછી હવે જ્યારે ફોન ઉપાડશે ને ત્યારે મારો ગુસ્સો ઓગળી ગયો હશે. અત્યારે હું ગુસ્સામાં છું તો એ ફોન નથી ઉપાડતો નકર તરત જ એ જો ઉધના જો નોવીટો હોય ને તોય હું તરત ત્યાંથી પાછો બોલાવી લઉં. હા ઇન્ટરવ્યુ વટે પછી તું હોય હા ઇન્ટરવ્યુ પતી જાય પછી તું જાજે ને અઠવાડિયું રોકાજે ને. હવે ફોન નહીં કાપતો આ ત્રીજું સિમ કાર્ડ લીધું જ મેં. જો સાંભળ
કોણ છે? શું કોણ છે? તું બધી ઇન્ક્વાયરી કરીશ કે કોણ છે શું છે? એટલે તું મને નહીં કહે કે કોણ છે? ફ્રેન્ડ હતી મારી. છોડ. આદિત્યભાઈ ક્યાં ગયા છે? કોઈને મળવા ગયા છે? કોઈ છોકરી સાથે ગયા છે? ના ના, છોકરી સાથે તો શું જાય? એ તો એમ કહીને ગયા હતા ને કે એમના કોઈ ફ્રેન્ડ છે ત્યાં જાય છે. એ તો અમને ખબર છે કે એવું જ કીધું છે, પણ મને ને તારા જીજુને ડાઉટ છે કે આદિત્યભાઈના જીવનમાં કોઈ છોકરી છે. બંને જ નહીં ને, હોય તો તબેલો તોડી નાખું એનું. શું? એટલે નો હોય એમ, હોય તો આપણને લોકોને ખબર હોય ને કે એના જીવનમાં કોઈ છે. જરૂરી નથી કે કોઈ ન જ હોય, બની શકે આપણને કહેતા ન હોય. અવારનવાર મેં જોયું છે એ કોઈ છોકરીના ટેન્શનમાં હોય ને એવું જ લાગ્યા કરે છે, જાણે કોઈ એને હેરાન કરતું હોય, પરેશાન કરતું હોય. ઘડીએ ઘડીએ ફોન સ્વિચ ઓફ કરી દેવાનો, વાતમાં ધ્યાન નહીં દેવાનું, ઊંઘ પૂરી નથી થતી. હવે ખબર પડી કે મને કેમ ઇગ્નોર કરે છે. એના જીવનમાં કોઈ બીજી છોકરીને હેરાન કરે છે એટલે જ ને. બીજી છોકરી એટલે દામિની શું છે? હવે કહીશ મને? બહુ ગરમી થાય છે નહીં? થોડીક ઠંડી હવા લઈ લો. શું ચાલી રહ્યું છે? કઈ નથી ચાલી રહ્યું, હું ચાલવા જતી હતી. તું એને હેરાન કરે છે, પરેશાન કરે છે તું એને? બિલકુલ નહીં. તારા કારણે આ બધું કરે છે? થપ્પડ મારી દેશો? એટલે પણ હું તો પ્રેમ કરું છું. ઠીક છે, માની લીધું કે તું પ્રેમ કરે છે. એ તને પ્રેમ કરે છે તો બુદ્ધિ હોવી જોઈએ ને તારામાં કે સામેવાળું માણસ તને પ્રેમ જ નથી કરતું. બિચારા આદિત્યભાઈ જ્યારે જોવો ત્યારે ઘરની દૂર ભાગતા હોય છે, અને સ્પેશિયલી તું આવે ને ત્યારે તો ઘરમાં ટકતા જ નથી. ઓહો હો હો, બિચારા ભાઈ તારા. જો બિચારી તો હું છું. હું તો એને સમજાવું જ છું, કેટલે કન્વિન્સ કરવાની કોશિશ કરી. 7 ફેક આઈડી બનાવી પણ એકેયમાં જવાબ ના દીધો. 3 વાર સિમ કાર્ડ બદલ્યા. પૂછે છે ને કે વાડી ઘડી નંબર શું કામ બદલે છે, એટલે નંબર બદલું છું. પણ એ છે તારો દેર જે ભાવ જ ખાય છે નકરો. તો તું એને વાંધો શું છે તારા દેરને? તું ન ગમતી હોય તો જરૂરી છે કે બધાને બધા ગમતા જ હોય? અને બની શકે એના જીવનમાં કોઈ બીજી છોકરી હોય. બીજી છોકરી નથી, મેં પૂછી લીધું. તને ખોટું બોલ્યા હોય તો? એમ કેમ ખોટું બોલે? અને મારો વાંધો શું હશે એને? એના ભાભીની બેન છું, એટલી સારી છું, ડાયી છું, સંસ્કારી છું, પછી એને શું વાંધો હોય? જ્યારે હોય ત્યારે મારા દેરની પાછળ પડે છે અહીંયા આવીને. જો તારે એની સાથે લગ્ન કરવાનો ઈરાદા હોય ને તો તારે પહેલા એવી રીતે રહેવું પડે. તારામાં કોઈ લક્ષણો છે સારા? સારા જ લક્ષણો છે, બધા લક્ષણ એને બગાડી નાખે. હવે એક વાતમાં સરખી રીતે મારી સાથે વાત ન કરે તો હું શું કરું? મને કે એટલે એને શું લક્ષણ બગાડ્યા તારા? એટલે કે પહેલા તો હું શાંતિથી ને શરમાઈને એની સાથે વાત કરતી હતી, પણ એ સરખી રીતે વાત જ નહોતો કરતો, ભાવ જ નહોતો આપતો. પછી હું શું કરું? ગુંડાગીર્દી ન કરું તો શું કરું? જો કોઈ વ્યક્તિના જીવનમાં જબરજસ્તી ટકી ન શકીએ. આજે નહીં તો કાલે. જો તું એમને નહીં ગમતી હોય ને તો એ ના જ પાડશે. એની કરતાં બેટર છે કે તું એ બનવાની કોશિશ કર કે એને ગમે. મારો એવો લોજિક જ નથી. આ લોકો એવું સમજતા હશે કે કોઈ આપણને પ્રેમ ન કરે તો આપણે જતું રહેવું જોઈએ, કોઈ બીજાને પ્રેમ કરે તો આપણે એને સ્પેસ આપવી જોઈએ. પણ મારું એવું છે કે કોઈ વ્યક્તિના જીવનમાં જો આપણા માટે સ્થાન ન હોય, જગ્યા ન હોય ને તો ગમે એમ કરીને ધક્કા મૂકી કરીને એના જીવનમાં જગ્યા કરી જ લેવાની, એના દિલમાં જગ્યા કરી લેવાની. અને આપણી પહેલા જે 500 જણા ઊભા હોય એનું શું? હવે હું તો એટલી ગમતી છું ને, થોડી ઘણી જગ્યા નહીં થઈ જાય? ખરેખર મમ્મી પપ્પાએ શું વિચારીને તને મારી પાસે મોકલી હશે? એમણે નથી મોકલીને, હું આવી છું. એ તો ના જ પાડતા હતા. જો પણ મારી બેન, કોઈ વ્યક્તિને આપણે ન ગમતા હોઈએ ને તો કોઈ પણ પરિસ્થિતિઓમાં ન જ ગમીએ. પછી આપણામાં લાખો ગુણ હોય તોય ભલે ને કાંઈ ગુણ ન હોય તોય ભલે. કારેલું કડવું હોય કે નહીં, આ તો પણ છતાંય તે સેહત માટે કેટલું સારું, સ્વાસ્થ્ય માટે કેટલું સારું. તો ક્યારેક આપણે કારેલાનું સેવન કરવું પડે કે નહીં? એવી જ રીતે મારું છે. હું ભલે ને ન ગમું, પણ જ્યારે મારો પ્રેમ સમજશે, મને સમજશે ને ત્યારે એ પણ મને પ્રેમ કરશે. ઘરે જ નહીં આવે તો પ્રેમ કેમ સમજશે? થેલો ભરીને ગયા છે ઘરેથી, બારડોલી જવું છું એમ કહીને ગયા છે. અહીંયા કોઈને કાંઈ ખબર નથી કે ક્યાં ગયા છે, શું કામ ગયા છે, ક્યારે આવશે અને પાછા આવશે કે નહીં આવે. હા, મને મળીને ગયા. એટલે જ્યારે જતા હતા ત્યારે હું વાત કરવા ગઈ હતી તો મારી વાત થઈ, અને કીધું કે મારાથી પીછો છોડાવવા માટે જઈ રહ્યા છે. એક આઈડિયા છે મારી હવે પાસે. નહીં આવે. મારી પાસે એક આઈડિયા છે. શું? ફોન કરીને એવું કહી દો કે હું ઘરે નથી. હું એવું એટલે કે મારી ખબર પડશે કે હું નથી ઘરે તો ફટાકથી ઘરે આવી જશે. સાચી વાત. તું જા અહીંયાથી, એટલે મારો દેર ઘરે પાછો આવી જાય. હું કસાઈ નથી જવાની, આવું ખાલી કહેવાનું છે, સમજી ગઈ? હવે ફોન કરવા દે મને.
હેરાન ઘરમાં બિચારાનું લોહી પીમાતું. પણ ફોન તો દે. ભાઈ કેમ તમે અહીંયા હા પણ તે શું કીધું તું કે રાહુલનું કાંક એક્સિડન્ટ થયું છે કે બીમાર છે એમ એને ખબર કાઢવા જતો પણ મેં રાહુલના પપ્પા હારે વાત કરી કેમ તમારે ખોટું આટલું બોલશો લાંબુ કરવાની ક્યાં જરૂર હતી બધાએ નહીં પેલા તો મને એમ લાગ્યું હતું કે એને કાંક પ્રેમ થઈ ગયો હશે ને છોકરીને મળવા જતો હોય છે તાર ભાભીએ મને એ વાત કરી કે કદાચ એવું બની શકે જુઓ હા રાહુલ બીમાર નથી પણ હું બહાનું બનાવીને ઘરની બહાર નીકળ્યો પણ એનું કારણ એનું કારણ એ છે કે તમારી સાળી મારી હાળી કેમ એણે શું કર્યું મોટા ભાઈ મને આનો સ્વભાવ જરાય નથી ગમતો અને એ વાતે વાતે મસ્તી કર્યા કરે હવે મારી સાથે વાતચીત કરે અને તમને ખબર નથી એ બહુ હરકતો ખરાબ કરે છે મને નથી ગમતું મારી વાત સાંભળ એમાં એવું છે ને કે એ મસ્તીખોર છે પેલા તો મને ખોટું લાગી જતું મારી અગાઈ થઈ તે નહીં હે ત્યારે એ મારી હારે એવું વર્તન કરતી ને તે મને હોતી આમ મતલબમાં ખોટું લાગી જતું પણ પછી ખબર પડી કે એનો સ્વભાવ જ એવો છે એટલે પછી બધું હાલ્યા કરે હું દાંત કાઢી નાખું અત્યારે હવે એ મને બતાવે નહીં તું સામે તપ ને એટલે સામે વાળા પછી એને અણી કાઢવાની મજા આવે એ જે હોય તે તો પણ હું સાચું કહું છું કે જ્યાં સુધી એ આપણા ઘરમાં રહેશે ને ત્યાં સુધી હું આપણા ઘરમાં નહીં રહી શકું જો મારો ભાઈ મને નથી ગમતી એ. અને તેમ છતાંય મારી પાછળ પડી છે. મારી વાત સાંભળ તું જો વાત એમ છે ને કે આ આપણે શું કેવું તને ઘરમાં આવેલ મહેમાનને આપણે એમ એવી રીતે કાઢી નખાય હે હું જાણું છું અને સમજું છું કેવી રીતના કાઢી ન મુકાય પણ મોટા ભાઈ તમે સમજો કે મને કોઈ શોખ નથી થતો કે હું આવું વર્તન કરું પણ મારે કરવું પડે છે શું કામ ખબર છે શું કે કામ? તમારી સાળી હરેક વાતમાં આવું કરે છે અને એને ખબર છે કે મને નથી ગમતું એવું એ વધારે કરે છે જો મારા ભાઈ કાલ સવારે છે ને મારું નામ ખરાબ થાય આપણા ઘરનું નામ ખરાબ થાય કે તમારી સાસરીમાં કોઈ પણ બીજું કંઈ કહે ને એવું હું નથી ઈચ્છતો એટલું સમજી લ્યો અને એટલા માટે જ મેં નક્કી કર્યું કે ઘરમાં હમણાં જ્યાં સુધી એ રહેશે ને ત્યાં સુધી હું નહીં રહું બસ અરે પણ એમ થોડું કાંઈ હાલે હા જો મારી વાત સાંભળ તું ભાઈ હવે એ મારી હાળી થાય છે તો મારે એને કેમ કહેવું કે તું ઘરની બહાર નીકળી જા પણ હું તને એમ કહું છું કે હવે એ મસ્તીખોર છે તો તારી મસ્તી કરતી છે મને ખબર છે કે તને મસ્તી પસંદ નથી એટલે તું સમજ ને હું શું સમજુ નાના હતા ત્યારે તું કેટલી મસ્તી કરતો ત્યારની વાત અલગ હતી અને અત્યારની વાત અલગ છે અને તમને કહી દઉં કે તમારી સાળી જ્યારે આપણા ઘરે આવે છે ને તો આપણા ઘરના સભ્યોનું બધાનું વર્તન બદલાઈ જાય છે મમ્મીનું પપ્પાનું તમારું ભાભીનું તમે બધા એને પસંદ કરો છો અને મને તો એક જ વાતનો ડર લાગે છે કાલ સવારે કદાચ તમે લોકો કંઈક નક્કી કરશો અને કહેશો કે બંને બહેનો એક જ ઘરમાં રહે બંને ભાઈઓ હંમેશા સંપ રહેશે સારી રીતના જીવશે મારો કોઈ એવો ઈરાદો નથી કે તમારી સાળી સાથે લગ્ન કરું એટલે હા એટલે એ જ કે તમે જે સમજો છો હું એટલે જ આ બધી વાતથી આગો ભાગું છું દૂર રહેવા માંગુ છું પણ હા તો મતલબમાં તને મને તો કંઈ આમાં સમજાણું જ નહીં એટલે એ તને પ્રેમ કરે છે એમ તો પછી તારી આ મસ્તી કરે છે ઈ બરોબર જ છે ને હું બરાબર છે તું આ પાડી દે એટલે મસ્તી કરતી બંધ શેની થઈ હા જાય પાડ દો હે શેની હા પાડ લગનની શું કામ લે પણ તું ના પાડશો એ એટલે તો વાંધો છે કે જ્યારે એ પ્રશ્ન એ લઈને બધા સામે મૂકશે ને ત્યારે તમે બધા મને જ મનાવશો એમ નહીં કહો કે મારો ભાઈ ના પાડે છે એટલે રહેવા દો તમે તમારા સાસરીનું જોશો એનું વિચારશો કે તમારી સાસરીની અંદર નાક ન કપાય એટલે તમે કહેશો કે હું મારા ભાઈને તમ તારે મનાવી નાખીશ તમે ચિંતા ન કરતા તમે આવું બધું બધાને કહેશો પણ એવું ખોટું આશ્વાસન આપવાની કોઈ જરૂર નથી હું આજે નહીં માનું ને કાલે નહીં માનું તમને કહી દઉં છું કે મારે લગ્ન કરવા હશે ને ત્યાં જ હું કરીશ તમારી સાળી સાથે તો બિલકુલ નહીં સો મારી વાત સાંભળ આ એમ રેડી છે સંસ્કારી છે સમજદાર છે મેં એવું નથી પૂછ્યું એ શું છે શું નહીં મેં ખાલી એટલું કીધું કે મારે એટલા માટે ઘરે નથી રહેવું કે એ ત્યાં રોકાણી છે એ જતી રહી ને એટલે મને જાણ કરી દેજો હું આવી જઈશ અરે પણ તને કેમ સમજાવવું હવે એક વાતમાં સમજતો નથી જો મારી વાત સાંભળ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આ મારા હાળી બહુ સારી છોકરી છે પણ
તું એકવાર હા પાડી દે, સમજો એકવાર મારું માન રાખ. એક હું શું કામ એકવાર હા પાડ દઉં? મારી જિંદગીનો સવાલ છે, અને એકવાર હા પાડ દઉં એટલે પછી તો ફસાઈ જ જવાનો છું ને. માણસ એકવાર હા પાડે એટલે પૂરું થઈ ગયું. તમે જાઓ, તમારું કામકાજ બતાવો, અરે મારી ચિંતા ન કરો. પણ ઘરે તો હાલ. હવે આ બસે તને નહીં, કહું. હું બીજા બસ સ્ટેન્ડે ઊભો રહી ત્યાંથી વયો જાય. આદિ, મારે ઘરે જઈને વાત કરવી પડશે. દામિની, દામિની ક્યાં ગઈ? હા જીજાજી, શું છે તારે? એ કહી દે. દિવસ હા, એક લાફો ઈટી જઈશ. આ ઘરમાં આ હું બધ- જ્યારથી આવી છું ને ત્યારથી બધા એક જ વાત કરે છે, એક લાફો ઈટી જશે, એક લાફો ઈટી જાય. એક કામ કરો, તમે બધા છે ને લાફા ઈટી જ જાઓ. આ તે બધું હું માંડ્યો છે એમ કહું છું. મેં શું કર્યું? આ તારા પાપે છે ને મારો ભાઈ ઘર છોડીને જતો રહ્યો. મારા પાપે નહીં, મારા પ્રેમે. તું મારી વાત સાંભળ. ઈ મને વાત એણે કરી, પણ ઈ ના પાડે છે, બરોબર? એટલે એ મેળ નહીં આવે. જો જીજાજી તમે આવું કહેશો તો કોઈ પરાણે આ પાડે? તો પરાણી ક્યાં આ પડાવવાની છે? આપણે તો પ્રેમથી આ પડાવવાની છે ને. તમારે તો તમારા ભાઈને સમજાવવા જોઈએ કે મારી સાડી સારી છે, તને વાંધો શું છે, એને સમજાવવો જોઈએ. પણ નહીં, 3 વાર કીધું મેં સંસ્કારી છે, હારી છે, અને મેં કીધું તને વધારે હેરાન એટલે કરે છે કે એને. પ્રેમ કરું છું. હા, પણ એ હોતાય કીધું, પણ એણે ના પાડી અને જતો રહ્યો. એ કે એ વહી જાય ને પછી મને ફોન કરજો ત્યારે હું ઘરે આવે. એટલે તારે હું નિર્ણય લેવાનો છે? કે તું અહીંયા અમારા ઘરે આ બધું જ કરવા આવી હતી? હે? જો જીજાજી, હું માનું છું કે મેં તમારા લોકોથી એ વાત છુપાવી છે, પણ હવે પ્રેમ કરું છું તો કરું છું. હવે સ્વીકારું છું ને કે પ્રેમ કરું છું. બની શકે તમે વિચાર કરો, મારે ખોટું બોલું છો તો અત્યારે કહી શકત નહીં કે મને કાંઈ નથી ખબર, મેં તો આવું કર્યું જ નથી. ઉલટાને તમારા ભાઈ ફસાઈ જાત, પણ મેં એવું ના કર્યું. ના કર્યું વાળી. તારે જરીક વિચાર તો કરવો જોઈએ ને. આ વાત તારી બેનને કરવી છે. મીરા, બોલાવો તું ઘડીક કઈ બેન. ખમો ઘડીક તમે તે બેન. શું કર્યું પાછું? હવે તારા જીજાજી ઘર મૂકીને જશે ને તો મારે મેળ નહીં આવે. ખો હા, આનું શું કરવું હવે? આ તારી બેન તો આ આદિને કે હું પ્રેમ કરું છું એટલે એને હેરાન કરતી હતી, અને એટલે ઈ આ ઘર છોડીને વયો ગયો છે. જો એ રમત કરતી હતી, મસ્તી કરતી હતી. પ્રેમ સાથે જ કરું છું. લે દે જવાબ હવે. મસ્તી પ્રેમ તો કરતી સાથે જ હતી, કરું છું. અને તારી બેન છે એટલે તું એની બાજુ જ બોલાય ને. હું એની બાજુ નથી બોલતી અશોક, પણ ઘરની વાત આપણે ઘર સુધી રાખ્યો તો વધારે સારું ને. જો તમે એક હું કામ તો કરો. પેપરમાં આપવાનું. એક મિનિટ, મને એમ કેમ? કહો કે મેં ખોટું શું કર્યું છે? કોઈ વ્યક્તિને પ્રેમ કરવો ગુનો છે? પણ ખોટી વાત છે? સામેવાળાને ગમવું તો જોઈએ ને. આ તો નથી ગમતું તેમાં કહી દેવાનું હોય ને કે નથી ગમતું, એવી રીતે આ કરવું નથી નહીં. ગમતું. લે કહી દે. તું જવા દે હાલ તો અત્યારે તો જવા દે. હું કસાઈ નહીં જાઉં. તમે પહેલા તમારા ભાઈને પાછા બોલાવી લો, હું મળીને પછી જતી રહીશ. ઈ નહીં આવે, એને મને સોખે સોખી ના પાડી. એક પણ મેં મિનિટ. કીધું એક હતું. મિનિટ. તમે છે ને આદિત્યભાઈને ફોન કરો અને અહીંયા બોલાવો. એને એવું હોય તો એને ખોટું બોલી દેજો કે દામિની છે જ નહીં, જતી હા. રહી છે, જેથી કરીને ઘરે આવી જાય ને પછી આપણે નિરાતે એમને સમજાવીશું. એ માને તો લગ્નની વાત ચલાવીશું, અને એ નહીં માને ને તો આને હું મૂકી આવીશ. ફોન સ્વિચ ઓફ આવે છે એનો. અહીંયા આવીને મેં 3 ફોન કર્યા. બુદ્ધિ વગરના છે જીજાજી, મળવા ગયા હતા તો લઈને ના આવે. ના, પણ તું અહીંયા છો ને ત્યાં લગી એ નહીં આવે એમ કહું છું તને. તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? તને બધા ખીજાય છે, તને સમજાવે છે, અને તું સલાહ આપ્યા કરે છે. મારે બાને કેવું જ પડશે. આજની તારીખમાં હું બાને ફોન કરીને કહીશ કે આને લઈ જાવ અહીંયા. બાને શું કામ વચ્ચે લાવી છો? બાને વચ્ચે લાવવાની જરૂર નથી. જો માનું છું કે મારી ભૂલ છે, મેં જે કર્યું એ ખોટું છે, મારે આવી રીતે કોઈને પ્રેશર ના આપવું જોઈએ, આવી રીતે હેરાન ના કરવા જોઈએ. પણ હું તો પ્રેમમાં હતી ને, પ્રેમ માટે બધું કર્યું છે. મારો ઈરાદો કંઈક ખોટો કે ખરાબ નહોતો. અરે તારો પ્રેમ ગયો તેલ લેવા. અહીંયા અમારા ઘરે બધું અફરાતફરી થઈ ગઈ છે એને જ જોતી. જીજાજી, હું કોઈક બીજા છોકરાને પ્રેમ કરતી હોત તો તમે લોકો મારી કેવી કેવી વાત કરતા. આ તો સારું છે ને કે હું તમારા ભાઈને જ પ્રેમ કરું છું. હું એમ કહું છું કે મારા ભાઈને જ હું કામ તે પ્રેમ કર્યો. અરે તમે બંને તમારા પ્રેમનો કક્કો કૂટવાનું બંધ કરો અને પહેલા એ નક્કી કરો કે આદિત્યભાઈ ઘરે કેવી રીતે આવશે. એ અહીંયા આવે ને પછી જોયું જશે. કઈ રીતે આવશે એ કહું? હું કહું આ જ્યારે બહાર જાય ને ત્યારે એ અંદર આવે. પણ એ તો ઘરની બહાર છે ને, એમને શું ખબર કે હું ઘરમાં છું કે નથી એમ. અરે હું સંતાઈ જઈશ એક રૂમમાં. ચૂપ મરે ને, ઘડીક વાર ચૂપ રહે ને. 3 દોસ્તાર અહીંયા રહેશે એના. તું ઠેલો લઈને જાય, હું મમ્મી- 1 કલાક જોહે એના દોસ્તાર, પછી એને ફોન કરશે ને પછી અહીંયા આવશે. હવે એને બોલ. રસ્તો છે મારી આગળ. હું? હું છે ને બેગ લઈને જતી રહું, બરાબર છે? કલાક સુધી રાહ જોશે ને તો હું 2 કલાક બહાર રહીશ. જેવા આદિત્ય ઘરે પાછા આવી જાય ને હું પાછી વહી આવીશ. આ નહીં અહીંયા જો, રહેવા દે અને એવું લાગે. તમે લોકો તમે તો લોકો જે સાથ કરવું એ આપો. કરો.
હું જાઉં છું. પણ તમે તો સાથ આપો, તમે મારા ઘરના છો, તમે તો મારા પ્રેમનો તારી- સાથ આપો. જો તારી બેન છે તોય સાથ નથી આપતી, તું તમારો ભાઈ છે ક્યાંથી તારો સાથ આપે? તું છે ને હાવ મારે શું કેવું તને, હવે સમજી જાજે હો. એમ નહીં તને જરી કઈ વિચાર ય ન આવ્યો? વિચાર શું આવે? બોલ. ખાલી પ્રેમ કર્યો છે, ચોરી કરીને ભાગી ગયો, કોઈનું મર્ડર કરી નાખ્યું હોય તો એમ થાય કે તમને લોકોને ગુસ્સો આવે મારા પર. પણ મેં તો પ્રેમ કર્યો છે. મને નથી ખબર કે માણસ પ્રેમ કરે ને તો એટલું બોલે. પ્રેમ કર્યો હોય ને તો ડાયરેક્ટ એને ન કહેવાય. આ તારી બેન હતી એને પેલા વાત કરાય કે તારા દેર હારે વાત હકાય ને, તો એ ના ન પાડત. પણ અત્યારે ના પાડો છો ત્યારે શું આ પાડવાના હતા? મારે જ કંઈક કરવું પડશે. આદિત્યને મારે જ મનાવવા પડશે. હવે બાકી શું રહ્યું છે મનાવાનું? ઊભી રહેતો. મીરા, શું થયું છે? આવી છે ત્યારની આમને આમ બેઠી છે તું. શું કઈ કરું? થયું છે તને? નહીં મમ્મી, આમ જોવા જઈએ તો કંઈ નથી થયું, પણ આમ જોવા જઈએ ને તો બહુ બધું થયું છે. બોલો, આમ જોવા જઈએ તો આમ ને. અરે તું સીધે સીધી વાત કર ને, શું થયું? અને તું દામિનીને કેમ નહીં લાવી? આ દામિની છે ને એ જ બધી વાતનું મૂળ છે. કંટાળો આવી ગયો છે મને તો એના નામનો. દામિનીએ શું કર્યું? છોડો ને મમ્મી, એ વાતનો કોઈ મતલબ જ નથી. કેમ? શું કર્યું મને કે ને, દામિનીએ શું કર્યું? મમ્મી, આ દામિની પહેલેથી આટલી જિદ્દી છે. હરેક વસ્તુમાં એને જીદ કરવાની, અને તમે એની બધી જીદો પૂરી કરીને એટલે આજે માથા પર ચડીને બેઠી છે અમારા લોકોના. હવે નાની છે, કરે હવે ક્યારે કેવી રીતે. એમ નાની છે એના કારણે મારો દેર ઘર મૂકીને ભાગી ગયો છે. શું? એના કારણે ઘર છોડીને ચાલ્યો ગયો છે? પણ એણે એવું શું કર્યું કે ઘર છોડીને જતો રહ્યો? તમારી લાડકવાળી દીકરી છે ને હા. એ મારા દેરને પ્રેમ કરે છે, અને શું? મારો દેર બિચારો સમજાવીને થાકી ગયો કે મને તારા પ્રત્યે કોઈ લાગણી નથી, તો એ સમજતી જ નથી. દામિની એને પ્રેમ કરે છે? તો મને તો કોઈ દિવસ વાત નથી કરી એણે. અમને નહોતી ખબર. આટલા દિવસથી આવીને ત્યારની એને હેરાન કરતી હશે, આગળ પાછળ ફરિયાદ કરતી હશે, ને પેલો બિચારો ડાયો, એને એમ લાગ્યું કે જો ભાભીને ખબર પડશે ને તો આરોપ બધો મારા પર આવશે, એટલે એ ઘર મૂકીને ભાગી ગયો. અરે બાપરે, આ દામિનીને સમજાવવી પડશે મારે. તારે છે ને એક કામ કરવાનું હતું, દામિનીને લઈને જ આવવાની હતી અહીંયા આગળ. નો આવી માં, નો આવી. કેટલી વાર કીધું કે ઘરે જાઉં છું, મમ્મી પાસે જાઉં છું, તું હાલ. હવે કોઈ નાની છે કે એને ખબર ન પડે? એને ખબર હતી કે એકવાર અહીંયા આવશે તો બીજી વાર ત્યાં આવવા નહીં મળે. આદિત્યએ પણ સમજવું જોઈએ ને. આટલી વાત માટે કેમ ઘર છોડીને જતા રહેવાનું હોય? આટલી વાત નથી મમ્મી. દામિની બહુ જ હેરાન કરે છે. આખો દિવસ ફોન કરવાના, મેસેજ કરવાના, ઘરે હોય તો રૂમની બહાર ઊભું રહેવાનું. અરે આદિત્યભાઈ રૂમની બહાર નીકળે ને તો પણ ડરે છે. પણ એક વાત તને પૂછું, શું? આદિત્યને વાંધો શું છે જો એની સાથે લગ્ન થાય તો? અરે વાંધો મને શું ખબર મમ્મી, મારી સાથે વાત થાય તો મને ખબર પડે ને. એ તો એ ઘર છોડીને ગયા એટલે મને ખબર પડી કે દામિની આવું બધું કરે છે. બાકી મને તો આ કઈ વાતની કઈ ભનક હતી જ નહીં. પણ એક વાત કહું મમ્મી, જો આદિત્યભાઈને દામિની ગમતી હોત અથવા તો કઈ એડજસ્ટમેન્ટ થાય એવું હોત તો એ જરૂરથી હા પાડત ને. એટલીસ્ટ ટ્રાય તો કરત ને વાત કરવા માટેની, કે નહીં? એ તારી વાત બરાબર છે. દામિની આ બહુ ખોટું કરી રહી છે. જ્યારે આદિત્ય એને પસંદ જ નથી કરતો તો પછી એને આવું બધું કરવાનું શું કામ હતું? ભગવાન, તો હવે શું કરીએ? હું આવું તારી સાથે ત્યાં આગળ દામિનીને દેવા? એવું જ કંઈક વિચારું છું મમ્મી. તમે આવો તો વધારે સારું. એને સમજાવી બુજાવીને અહીંયા લઈ આવો અને એને કહો કે આ તાઇફાઓ ન કરે. કોઈ નાની કીકલી નથી. તમને ખબર છે, જો કુટુંબમાં કોઈને ખબર પડી ને તો એના લગ્ન ક્યાંય નહીં થાય. કોઈ સારો છોકરો એનો હાથ નહીં પકડે કે આ તો સગી બેનના દેરને સાથે આવું કરતી હતી. શું કરવા બેઠી છે આ છોકરી, એ જ સમજાતું નથી. હવે મને એમ કે નાની છે એટલે આપણે એને થોડી છૂટ આપી દીધી, પણ એ આટલું બધું આવી રીતે કરે તે તો કેવી રીતે ચાલે? કોઈને આવી રીતે હેરાન ન જ કરી શકાય. એ જ કહું છું કે કોઈને આવી રીતે હેરાન ન કરી શકાય, પણ કરે છે ને. ક્યાં કોઈની વાત સાંભળે છે? ખબર નહીં એના મનમાં શું ચાલી રહ્યું છે. પોતે તો ગાંડી થઈ જશે, આ બીજાને ગાંડા કરશે. તો ચાલ હું તારી સાથે આવું છું, પછી બીજું તો હું શું કરી શકું? એને કંઈક સમજાવી કરીને હું લઈ આવીશ હવે એને પાછી અહીંયા. આવો એનો વાંધો નથી, પણ ગુસ્સો નહીં કરતા. ટ્રાય કરજો કે જેમ બને ને એમ શાંતિથી વાત પતી જાય, અને એવું હોય તને ખોટું બોલી દેજો કે અમે મોટા લોકો બધી વાત નક્કી કરીને પછી તને લઈ જશું. એ છે ને બહુ હોશિયાર છે, એવી રીતે માને એમાંની નથી. ત્યાં આગળ જો આટલો મોટો કોઈ કકલાટ કર્યો ને કશું કંઈ કર્યું ને તો તમારા ઘરમાં બધી ઉપાધિઓ થશે. આ શોક પણ કેવું વિચારતા હશે કે આ કેવી છોકરી આવી રીતે કરે તો છે. મને જ બોલે છે કે તારી બેન સાવ બુદ્ધિ વગરની છે, તારી બેન આવી છે તેવી છે. મારે તો બધાનું સાંભળવાનું કે નહીં?
દામિની શું કરવા બેઠી છે કોણ જાણે. ચાલ હું આવું છું તારી સાથે, આપણે દામિની સાથે વાત કરી અને એવું હોય ને તો હું એને અહીંયા લઈ આવું છું. પણ તમે લોકો છે ને, તું અને અશોક બંને જણા તમારી વચ્ચે કંઈ ટેન્શન નહીં લાવતા, બરાબર? આપણે આ વસ્તુનો ઉકેલ લાવીશું. ચાલ. અરે મારે છે ને મોડું થાય છે, હું જાઉં. ક્યાં જાઉં? ક્યાં જાઉં? આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો બેહો બે બે બેહો. વળી આમ અચાનક વેવાણ આવવાના હોય તો મને કેટલી આત્મશ્રદ્ધા કરવી પડે, અને આ તો અચાનક આવ્યા એટલે અમારથી. અરે ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. હવે આપણે તો ઘરના જ કહેવાઈએ એટલે એવું બધું કંઈ કરવાની જરૂર નથી. તબિયત પાણી કેમ છે? હા, મારા એકદમ ફાઇન છે. તમે લોકો બધા કેમ છો? મજામાં? બસ મજામાં. આ હું છે ને તે દામિનીને લેવા માટે આવી છું. કેમ વળી દામિનીને લેવા આવ્યા છો વેવાણ? આ ભલે ને ભાઈ, એને બેનનું ઘર છે તો રેવાય, એમાં શું થઈ ગયું? અને આમે જો અમારે કાંઈ છોકરી તો છે નહીં, તો અમને એમ લાગે કે નહીં અમારી પોતાની છોકરી છે, એને અજાણ્યું નથી લાગતું. પાછું આ બીજું એનો પ્લસ પોઈન્ટ શું છે, એને આ ઘરમાં છે અજાણ્યું નથી લાગતું. લ્યો. હા ના, એ વાત તમારી સાચી છે, પણ મને પણ ત્યાં એકલું એકલું લાગે ને, મને પણ ગમવું જોઈએ ને. મીરાના લગ્ન કરી દીધા છે, હવે દામિની પણ અહીંયા આવીને રહે તો હા તો ત્યાં પણ સાવ એકલી થઈ જો જાઉં બેન, છું. તમારું આ ઘર જ કહેવાય, સમજ્યા? તમારી બે દીકરી આયા છે, તો એવું લાગે તો તમે હોતે ના રહેવા હોય એવો નહીં. લ્યો. હા જો, હું આ જ કહેવા જાતી હતી, તમને એવું એકલું એકલું લાગતું હોય તો તમે પણ અહીંયા રોકાઓ થોડા દિવસ. ના ના ના, હું દીકરીને ત્યાં, દીકરીના સાસરે ન રહેવાય મારાથી. અરે અરે. પણ કયા જમાનામાં જીવો છો તમે હજી? આ જમાનો જો, એ આપણો અને- જમાનો એવો હતો કે દીકરીના ઘરે એક પાણીનો ગ્લાસ પણ ન પીતા કોઈ. અને અત્યારે તો જો જમાઈ હોતા ને, જમાઈ જેવા સમજદાર બની ગયા ને કે એની સાસુને એના મમ્મી તરીકે જ રાખે છે. લ્યો, એટલે એવું બધું ન રાખવાનું હોય. તમને જો એવું કરવા એવું લાગતું હોય ને, તમારા આમે કોઈ છોકરો તો સંતાનમાં છે નહીં, એટલે આ બે દીકરી ગણો કે બે દીકરી ગણો કે બે દીકરા ગણો, એ તમારા જ કહેવાય. એવું લાગે તો તમે તારા હારે રહેવા હોય એવો. પણ મનીષાબેન, આ દામિનીને અચાનક લઈ જવાનું કોઈ કારણ? હું તમને એ જ જણાવવા માટે આવી છું. દામિની નાનીને મારા ત્યાં બહુ પ્રેમથી અને શાંતિથી ને મેં બહુ સારી રીતે ઉછેરી છે. તો એ થોડી છે ને જિદ્દી થઈ ગઈ છે ને થોડી સ્વચ્છંદી થઈ ગઈ છે. હા. પણ તમને ખબર છે કે આયા તો એવું કઈ કરતી જ નથી. હું એ શાંતિથી રહે છે. ના, મારી વાત સાંભળો નરેશભાઈ, થોડું વાત થોડી સિરિયસ છે. સિરિયસ? હા, હવે મારે જુઓ, મારી દીકરી છે પણ મારે કહેવું તો પડે જ તમને કે તમારો આદિત્ય ઘર છોડીને કેમ જતો રહ્યો એ તમને કંઈ ખ્યાલ છે? અરે એનો ભાઈબંધ રાહુલ છે એ બીમાર છે અને એટલા માટે ત્યાં ગયો છે. કેમ તમે પણ મારા આદિત્યનું કેમ પૂછ્યું? વાત એવી નથી, વાત એવી છે કે અરે જે હોય તો સ્પષ્ટ કરો તો મને પણ ખબર પડે ને. દામિની એને થોડું હેરાન કરતી હતી એટલા માટે ઘર છોડીને જતો રહ્યો એટલે છે. દામિની આદિને હેરાન કરતી હતી એમ કહેવા માંગો છો? આદિને વાત એમ છે કે દામિની આદિને પ્રેમ કરે છે પણ શું વાત કરો છો તમે આ? હિરલબેન, મારી વાત સાંભળો પૂરેપૂરી. દામિની કરે છે પણ આદિત્ય એને પ્રેમ નથી કરતો. પણ મારી દામિની છે ને થોડી અવળચંડી છે, થોડી કામ એવી જ છે, એટલે થોડું આદિને કંઈક હેરાન કરતી હશે કે ભાઈ એને ફોન કરતી હશે, મેસેજ કરતી હશે, ને આદિ કંઈ ફોન કે એવું કંઈ ઉચકતો નહીં હોય અને જીદ લઈને બેઠી છે કે મારે આદિ સાથે જ લગ્ન કરવા છે. પણ આદિને કદાચ મને એવું લાગે છે કે આદિને નથી ગમ્યું એ. અરે પણ ના જ ગમે ને. મારા આદિત્ય મને ક્યારે કીધું જ નથી આવું કે મને દાબીને આવી રીતે હેરાન કરે છે, કે મને આવી રીતના હેરાન કરી અને હું આવી રીતે ઘરની બહાર જાઉં છું. એ વાત તમારી બરાબર છે. આદિત્ય કદાચ અરે પણ એટલા માટે જ તમને નહીં કહેતો હોય કે દામિનીની બદનામી થાય. આમ ખરું છે આ બધું તો. અરે શાંતિ રાખ તું. અરે પણ આમ થોડું હોય. મારો દીકરો મને એમ કહે છે કે રાહુલ બીમાર છે ને ત્યાં જાઉં છું, અને આવી રીતે જૂઠું બોલે ને ઘરની બહાર, અને પણ તમારી દામિનીના કારણે. હું એટલે જ દામિનીને લેવા માટે અહીંયા આવી છું કે હું દામિનીને લઈ જાઉં છું. અરે જો તમે છે ને અત્યારે છે ને દામિની ઉપાડો અને લઈ અરે જાઓ. પણ આવી અરે પણ એમાં જોઈ ને આવી તમારા દીકરાને હેરાન કરે ને દામિનીના કારણે મારો દીકરો ઘર છોડીને જાય, અરે એ તો કેમ કેવી રીતે શક્ય બને? અરે પણ તું આવી રીતે કેમ વાત કરે છે? તમે જરાક શાંતિ રાખો. હું જે હોય તે મને લઈ સાહેબ. જાઉં છું, હા, બસ. દામિનીને લઈ લઈ જાઉં. જાઓ. હા, જય શ્રી કૃષ્ણ. તમારી છોકરીને કોઈ બિસ્રા પોટલા ભરીને આલતી થાય. અરે તને કઈ ભાન છે કે નહીં? એમ વાત ન કરવાની અરે હોય. પણ દામિનીના કારણે મારો દીકરો ઘર છોડીને મને અત્યારે ખબર પડી. અરે
પણ હવે એ જો આદિ આપણને વાત કરી કઈ જો આ તો હમકના સારા કહેવાય કે આપણને બધી સામે ચાલીને બધી વાત કરી દીધી જે જો. હોય તે. દામિની તમે અહીંયા બેસો. મારે બેસવું નથી, હું અહીંયા બેસવા માટે નથી આવી. આ શું ચાલી રહ્યું છે અને શું કર્યું તે? ભગવાન, ફરી પાછી એની એ વાત. તમારે તમારે પછી એની એ વાત તો કરવી જ પડે ને. આ બધું અહીંયા ઘડી બેનના ઘરે સાસરે આવીને આ બધું કરવાનું છે તારે? તમારે જેટલું બોલવું એટલું બોલી લો. બસ મારે હવે કોઈને કાંઈ કહેવું નથી, કારણ કે મારી વાત કોઈ સમજવાનું નથી. તારી વાત અમારે બધાએ સમજવાની, પણ અમારી વાત તારે નહીં સમજવાની. તને સમજ પડે છે કઈ વસ્તુમાં? એ છોકરો જ્યારે તૈયાર જ નહીં હોય તારી સાથે લગ્ન કરવા માટે, તો તું શું કામ એની પાછળ પડી છે આટલી? પણ મને એમ હતું કે હું એની આગળ પાછળ પડી રહીશ ને એને મનાવીશ ને તો એ માની જશે, પણ મને નહોતી ખબર કે આ વાત એટલી વધી જશે. અને મને નહોતી ખબર કે મારી એટલી ઇન્સલ્ટ પણ કરશે. બધાની સામે ફજેતી કરી છે મારી. તારી ફજેતી થઈ છે અને અમારું આટલું અપમાન થયું તો તને ખબર પડે છે? આ હિરલબેને કેટલું બધું મને વાત સંભળાવી બધી. સાચી વાત છે તમારી. આ પ્રેમમાં આવીને મેં ખોટું જ કર્યું છે. પણ મમ્મી, સાચું કહું ને તો મારા મનમાં બીજું કાંઈ નહોતું. મને એ પસંદ હતો ને એટલે જ એટલે હું એને મનાવવાની કોશિશ કરતી હતી, પણ મને નહોતી ખબર કે એ મારી જરા ઇજ્જત નહીં રાખે. જો આ ઉંમરે બધું થાય બેટા, હું સમજી શકું છું. બધા છોકરાઓ ગમે, પણ એનો મતલબ એવો નહીં હોય ને કે આપણે કોઈની પાછળ આવી રીતે પડી જવાનું કે ઘર છોડીને જતો રહે. ને એના મમ્મી પપ્પાને તો ખબર જ નહીં હતી કે આદિત્ય ઘર કેમ છોડીને ગયો છે. મેં કીધું ત્યારે ખબર પડી કે આવી રીતે ઘર છોડીને જતો રહ્યો છે. તારા બેનનું સાસરું છે તો વિચાર કર. તારે લીધે એને કેટલું બધું સાંભળવાનું આવશે એ ખબર પડે જ તને કઈ? સમજી? હા, હું એને લઈ જાઉં છું મારી સાથે. આવી રીતે નહીં, બધાને મળીને બરાબર વાત કરીને પછી લઈ જાઓ. અને હજુ પણ અમે કહીએ છીએ કે જો આદિત્યભાઈ હા પાડશે ને તો અમે આગળ વાત વધારીશું. પણ હવે હું ના પાડું છું. હવે હા પાડે ને તો પણ હું ના પાડું છું. દીદી, બધી વાતની એક હદ હોય. મારી ભૂલ શું હતી? મેં ખોટું શું કર્યું હતું? હું ફક્ત એને પ્રેમ કરતી હતી. મને નહોતી ખબર કે એને પ્રેમ કરવાથી એ મારીને તમારા લોકોની ઇજ્જત કાઢશે. દામિની, પ્રેમ કરવો એ ખોટું નહોતું, પણ કદાચ તારી રીત ખોટી હતી. કોઈને પામવા માટે જબરજસ્તી એની પાછળ પડી જવું ને કદાચ એ ખોટું છે. હું માનું છું, જાણું છું કે તું સાચા પ્રેમમાં હતી તો જ તું આવું કરતી હોય. આખા પરિવારની વિરુદ્ધમાં જઈને છતાં પણ તું એ માણસને મૂકવા નહોતી માંગતી. પણ એટલો તો વિચાર કર કે જો એ માણસ તને પ્રેમ કરતો જ ને, તું કેટલા દિવસ ખુશ રાખશે? લગ્ન પછી પણ એ તને પ્રેમ નહીં કરી શકે, તારાથી ભાગતો ફરશે. મને એમ હતું કે હું એને મનાવી લઈશ. આજે ને તો કાલે માની જશે. મને એમ કે બધું મસ્તીમાં લઈ છે, મજાકમાં લઈ છે. આપણો વહેમ છે કે આપણા મનાવવાથી કોઈ માની જાય છે. ખરેખર તો માણસને જે કરવું હોય છે ને એ જ કરે છે. અને આમ લાગણીઓ કોઈના સમજાવવાથી બદલી નથી જતી. એ જેવી છે એવી ને એવી જ રહેશે. હોઈ શકે બેટા કે એને બીજી કોઈ છોકરી ગમતી હોય, એ એને પ્રેમ કરતો હોય અને એને લીધે તને એને ના પાડી હોય. પણ ઠીક છે, ચાલ્યા કરે એ બધું. જીવનમાં એ બધું તો ચાલ્યા કરે. હવે એને બધો હવે એ બધી વાત પકડીને ચાલી નથી રહેવાનું. તારે મારી સાથે આવવાનું છે અને આપણે છે ને આગળ વધવાનું છે. સમજી ગઈ તું? હું તૈયાર છું. અને એમ પણ તારો દેર છે ને, જ્યાં સુધી હું આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી એ પગ નહીં મૂકે. એટલે હું મમ્મી સાથે જાઉં છું ને પછી એને ફોન કરીને બોલાવી લેજો અને એને કહી દેજો કે આજ પછી હું ક્યારે મારું મોઢું એને નહીં બતાવું, જ્યાં સુધી એની મરજી નહીં હોય ને ત્યાં સુધી. એવું બધું કરવાની કોઈ જરૂર નથી. 2-4 મહિનામાં બધું નોર્મલ થઈ જશે. ક્યાંક તારી સગાઈ થઈ જશે, ક્યાંક એની સગાઈ થઈ જશે. પછી તમે બંને બધું જ ભૂલી જશો. હા, પણ એટલે જ તો કહું છું તને કે એને ફોન કરીને બોલાવી લેજે. હું મમ્મી સાથે જવા માટે તૈયાર છું. કહી દેજે એને કે હું આ ઘરમાંથી જતી રહી છું. ભલે. હવે બધી વાત મૂકો, બંને જણા લડવાનું છોડો. અરે અમે લોકો બેટા જઈએ છે. ચા મૂકું છું, ચા પીને જાઓ. ના, રહેવા દે ને, મને પણ ચા પીવાની કંઈ બહુ એવી ઈચ્છા નથી, એટલે અમે નીકળીએ છીએ થોડી વાર. હું પણ છે ને મારો સામાન પેક કરું છું. હું મારી બેગ લઈને આવું છું. ઠીક છે, તારી રાહ જોઉં છું તે. અને તમે બંને જણા છે ને હવે લડવાનું બંધ કરજો ને, બંને જણા હસી ખુશીને રહેજો. ઠીક છે? ચાલ, તું એની સાથે થોડી વાત કરી લે ને પછી હું બેઠી છું બહાર. સોરી. તો સોરી ના કે, તારો વાંક નથી. ભૂલ કદાચ મારી જશે, પણ છોડ, હું મારું બેગ લઈને આવું છું. ક્યારનો બેઠો છે સામે, મોઢામાંથી બોલશે કાંઈ?
અમને બધી ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ? કયો? ખબર પડી ગઈ તો હવે સારું કર્યું. મને વધારે ન બોલાવડો તો વધારે સારું, કારણ કે ભાભી અહીંયા બેઠા છે. કાલ સવારે બધી વાત ત્યાં જશે. એટલે તમે કહેવા શું માંગો છો કે હું બે બાજુ ટપાલીનું કામ કરું છું? હું એવું નથી કહેતો, પણ સીધી વાત છે, તમારા ઘરની વાત અહીંયા કરીશું તો તમે ત્યાં કરવાના જ છો ને. અરે પણ એના ઘરવાળા બધા સારા જ છે, એમાં ક્યાં કઈ ખરાબ વાત કરવાની છે? એમ અમુકના વખાણ થાય એના ઘરના બધા સભ્યોને, સમજ્યા? અને ઘરમાં સભ્યોમાં કોણ? આ મીરાઓની બેન છે ને એના મમ્મી છે, એ બે હારા જ છે, એમાં ક્યાં તારે વાત એની ખરાબ કરવાની રહી? ખરાબ વાત નથી કરવાની, પણ તમને ખબર પડી ગઈ ને કે હું અહીંયાથી શું કામ ગયો હતો? તો પણ પહેલા નથી કહેવાતું? આ જૂઠું બોલીને જવાની શું જરૂર હતી? કીધું જ તું. શું કીધું તું? રાહુલ બીમાર છે, મારે ત્યાં જવાનું છે, એવું કંઈ કીધું તું? કહેવું જ તું તમને, પણ મારી હિંમત નહોતી ચાલી એટલે વાતને ફેરવી નાખી હતી. હા બરાબર. એની પહેલા તે વાત તો કરી હતી કે દામિની મને હેરાન કરે છે, એ બધું કંઈક બોલતો હતો ને તું? હા, એ જે અહીંયા આવે જ ને તો મારા માટે આવે છે એવું મને કહેતી હતી. હા, આવું જ કંઈક કહેતો હતો. પણ એવું નહોતું કીધું કે દામિની આવી છે ને એ જેટલા દિવસ અહીંયા રહેશે ને એટલા દિવસ હું ઘરની બહાર જાઉં છું. એવું મેં ભાઈને કીધું હતું, ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે એ જાય એટલે ફોન કરી દેજો, હું ઘરે પાછો આવી જઈશ. પણ અમને વાત કરવી જોઈએ ને તમારે એક વખત. કહેવાય તો ખરા કે વાંધો શું છે? આદિત્યભાઈ, માનું છું કે દામિનીની આ વસ્તુ ખોટી હતી, પણ એ પ્રેમમાં હતી, અને પ્રેમમાં માણસ બીજું બધું ભૂલી જાય છે. એ તમને પસંદ કરતી હતી એટલા માટે આવું બધું કરતી હતી ને. બાકી એને શું શોખ હોય કે તમને હેરાન કરે? હું વાત વધારવા જ નહોતો માંગતો. જો પપ્પા, સીધી વાત છે કે આ ઘરની અંદર હું કંઈ પણ કહીને જાઉં કે એને બદનામ કરું તો કાલ સવારે તમારી બેનનો પ્રસંગ તમારે ગમે ત્યાં કરવાનો જ છે ને. હું નહોતો ઈચ્છતો કે આ વાત એવી વધી જાય કે અમારે ત્યાંથી બોલવાનું થાય, તમારે ત્યાં બોલવાનું થાય, કોઈ સાંભળે કોઈ સમજે ન સમજે. મેં એવું બધું નહોતું વિચાર્યું. પણ એના બેનનો પ્રસંગ બીજે ક્યાંય ઘરે નહીં જ થવાનો, અહીંયા આપણા ઘરે જ થવાનો છે. અરે હા, એટલે અરે તારી હારે જ શું મેં એવો બોલો વિચાર તમે? કર્યો છે, સમજા, કે દામિનીના લગ્ન હું તારી હારે કરાવી દઉં, કારણ કે એ તો તને પ્રેમ કરે છે. અમે દામિનીને ઓળખીએ છીએ, મીરાઓને ઓળખીએ છીએ, મીરાઓ બધી રીતે સારા છે, અને એની બેન આ કેટલા દિવસ રહી હતી એ સારી છે, તો પછી હવે આમાં પછી બીજો વાંધો શું આવે? એમ રહેવા દો. જો આદિત્યભાઈનું મન ન હોય તો આ બધું કરવાની કોઈ જરૂર નથી. અને આ પણ દામિની પણ ગુસ્સામાં કહીને ગઈ છે કે હવે તમે માંગુ નાખશો ને તો પણ એ ના જ પાડશે. અરે બહુ પણ હજી સારું. હું બહુ સારું. મારે તને કોઈ કઈ ભાન છે કે નહીં? એમ બીજી પરાઈને લાવી અને ઈ ઘરમાં ઝઘડા કરાવે, ઈ કેવી હોય ને કેવી ન હોય એ આપણને શું ખબર? એની કરતા આ જાણીતો તો ખરી, એમ બધી રીતે ડાય છે, હોશિયાર છે, દેખાવડી છે, બધી રીતે સારી છે, તો પછી ઈ જ છોકરી આ ઘરમાં વહુ બનીને આવે ત્યારે વાંધો હું? અરે પણ એ છોકરી છોકર બુદ્ધિમાં છે હજી. છોકર તમે બુદ્ધિમાં આદિ- કાંઈ ન કહેવાય, સમજાય? ઈ લાડ લાડ લડાઈને મોટી કરી છે મનીષાબેને, એટલે બસ એવી રીતે એ રહે છે. બાકી એને જે ખબર છે, સમજ્યા? અને બધી રીતે ઈ હોશિયાર જ છે, એટલે ક્યારે ગંભીર થવું અને ક્યારે આપણે રમત રમી બધી એને ખબર પડે છે. બધી ખરેખર ખબર પડે છે, બધી જ ખબર પડે છે. તો એટલી ખબર કેમ નથી પડતી કે સામેવાળો વ્યક્તિ એને પસંદ નથી કરતો, એને ભાવ નથી આપતો, તો આપણે એની પાછળ ન પડવું જોઈએ. તું એની બેનનો દેર છો ને એટલે તારી યાર એ મસ્કરી કરતી હોય એનો ખબર પડે. મને તો એમ લાગે છે કે તને કાંઈ ખબર નથી પડતી, એની મસ્કરીમાં તને નથી ખબર પડતી, અને- એને બધી ખબર પડે છે. જો વાહ વાહ વાહ. મને તો તમારી જ ખબર નથી પડતી. એક બાજુ એવું કહેતા હતા કે દીકરાને ઇન્ટરવ્યુ માટે ખબર ને ઓલો લોચા પડ્યા હતા ત્યારે, હા. હે? અને અત્યારે લગ્નની વાત કરો. ત્યારે મને- મતલબમાં તમારે હારી નોકરી કરાવવી છે કે હારી છોકરી ગોતી અરે નાખવી મને છે? ત્યારે ખબર નહોતી આ દામિનીનું ને આદિત્ય દામિની એની પાછળ પડી ગઈ છે, ઈ મને તો ક્યાં વાતની ખબર જ નહોતી. પણ- નકર ઇન્ટરવ્યુ ગયો તેલ લેવા, એવી તો હજારો નોકરી મળશે. આ જિંદગીનો સવાલ છે. દામિની જેવી છોકરી એની જિંદગીમાં આવે ને તો એની તો જિંદગી સુધરી જાય, પણ આપણી હોતી જિંદગી સુધરી જાય. એ જો મને ખબર હોત ને તો એમ કે લગ્ન જ કરો, લગ્ન જ. પણ એક તરફી પ્રેમ છે. આદિત્ય એને પ્રેમ નથી કરતો. તમે કેમ સમજતા આ તો નથી? આદિત્ય આપણે બીજે છોકરી હારે લગ્ન કરાવશું, હું એને પ્રેમ કરશે, પહેલેથી પ્રેમ કરશે, એ તો લગ્ન થાય ને એટલે પ્રેમ થઈ જાય. એક મિનિટ આદિત્યભાઈ, તમને વાંધો શું છે? જે હોય ને એ વાત ક્લિયરલી માંડીને કરો કે તમને પ્રોબ્લેમ ક્યાં આવે છે. પછી તમને નહીં ગમે ને તો આપણે જબરદસ્તી લગ્ન નહીં હા. કરીએ. ઠીક છે? જરીક આવું છે શું? જોતો ખરો, એ દ્રષ્ટિથી જોતો ખરો એમ. હા કે હવે પગારીને લઈ આવું એ દ્રષ્ટિથી જોઈને, એટલે કાલ સવારે બધા વાતો કરે, તમારું નાક છે ને વધારે ઊંચું થાય એવું કરવું છે આપણે. મારે તો એના લગ્ન છે ને તારી હારે કરાવવાના, તારા હા, તો લગ્ન એની હારે સાંભળી કરાવવા, બસ. હા
તમે નક્કી કર્યું એમ નહીં થાય. કારણ કે મારી જિંદગી છે, મારી લાઈફ છે. મારે શું કરવું એ મારે વિચારવાનું છે. મને દામિનીમાં કોઈ વાંક નથી દેખાતો. હું એના કોઈ અવગુણો ગાવા નથી માંગતો. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે હું એને પસંદ નથી કરતો અને એટલા માટે જ હું એનાથી દૂર ભાગતો હતો અને ભાગતો રહીશ. કાલ સવારે પરાણે જબરદસ્તી કોઈના લગ્ન તમે કરાવી દેશો તો તમને શું લાગે છે? દામિની આ ઘરમાં ખુશ રહેશે, તમારા બધા સાથે ખુશ રહેશે, પણ પતિ તરીકે હું ફરજ નહીં નિભાવું તો શું કરશે? એ આ ઘરમાં કેટલાક દિવસ શાંતિથી રહેશે? અમારા બંને વચ્ચે ઝઘડાઓ તો થશે જ ને. આજ નહીં તો કાલ હું એને સંભળાવીશ પણ કે મારા પપ્પાએ જબરદસ્તી મને કીધું હતું ને મેં લગ્ન કરી લીધા હતા તારી સાથે, બાકી મારે તારી કોઈ જરૂર નહોતી. ત્યારે શું કરશે તમારી બેન? અરે કંઈક કારણ તો હોવું જોઈએ ને. તું એમ કે મને પસંદ નથી એટલે હું એનામાં કાંઈક વસ્તુ તો એવી કે છે એનામાં પસંદ ન હોય એવું હોય એવું તો કંઈક કે. એકે વસ્તુ એનામાં એવી નથી. રૂપવાળી છે, દેખાવડી, બધી રીતે ઓળાની છોકરી છે અને તું એમ કે મને પસંદ નથી એટલે તારે હું કઈ? બુદ્ધિ છે, નાની છે, હજી અણસમજુ છે, જેને હજી કઈ ખબર નથી પડતી. એની અને મારી ઉંમરમાં ઘણો બધો ફરક છે, તફાવત છે. તમે એ વિચાર કર્યો છે? હા તો માનું છું કે એની મોટી બેન આ ઘરમાં છે, ભાભી આ ઘરમાં છે, એટલા માટે એના ઘણા બધા વિચારો એવા હશે કે હું આ ઘરની અંદર રહીશ, શાંતિથી રહીશ, હું એને ગમું છું એટલા માટે એને મારી સાથે રહેવું હશે. એવું બધું વિચારીને ઘણા સપનાઓ જોઈને આ ઘરમાં આવવા માંગતી હશે, પણ કદાચ એના સપનાઓ પૂરા આ ઘરમાં ન થયા તો? અરે પણ તને એ પસંદ જ કરે છે એમ એના પસંદગી તું જ છો. આદિત્યભાઈની વાત એકદમ સાચી છે. એ છે ને ગોળી પાય છે, સમજ્યા? તમને ગોળી પાય છે કે તમને ખરાબ ન લાગે ને એટલે. વાત ગોળી પાવાની નથી પપ્પા. કોઈ માણસ ગમતું જ ન હોય તેની સાથે જિંદગી ન જઈ શકે. અરે તમે જ વિચારો, કદાચ આદિત્યભાઈ એને પત્નીની નજરથી નહીં જોઈ શકે તો શું એ બંને શાંતિથી રહેશે? અને આપણે તો લગ્ન કરાવીને છૂટા થઈ જશું, પછી તો એ બંનેને રહેવું છે ને. તમે સમજ્યા ને? હા, જૂના રિવાજો પ્રમાણે મારા પપ્પા ચાલે છે મારે તો છે ને છોકરી કે સંબંધ કરી નાખવાના, લગ્ન કરી નાખવાના. જિંદગી તો એ રીતે એ લોકો જીવશે જેમ જીવ્યું હોય. હા. આજે તો કાલે બધું ઓકે થઈ જશે. એમને હા અમે હું જોયા તો એકબીજાને છતાં આખી જિંદગી નો કાઢી નાખી અરે જો. પણ આપણો સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે અને દીકરાને જબરજસ્તીથી લગ્ન કરાવે કે યોગ્ય છે? પણ જબરજસ્તી પાત્ર હારું છે એટલે હું કહું છું. તું કેમ એની વાતમાં આયા કરશો? જો સમજ્યા તમે? સમજી લેજે તો ગમે છોકરી હારે તું પસંદ કર, ગમે છોકરી હારે તું લગ્ન કર, તને પસંદ આવે એનો મતલબ એમ નથી કે તું એને આ ઘરમાં વહુ તરીકે લે. એ મને હોતે ને પસંદ આવી જોઈએ. મને એનું હોતે ને વર્તન, સ્વભાવ, એનું ખાનદાન બધું હું જોઈએ, પછી જ હું આ પાડી. જેમ તે કેમ દામિનીમાં ના પાડી એવી રીતે. વાંધો નહીં, વિચારી લઈશું આપણે લોકો. ભલે